ચાલો છોકરાઓ, હવે આપણે રાસાયણિક ગુણધર્મો જે છે એ રાસાયણિક ગુણધર્મની થોડી એવી ચર્ચા કરીએ. આ રાસાયણિક ગુણધર્મમાં આપણે શું કરશું છોકરાઓ? તો કે ભાઈ આ રાસાયણિક ગુણધર્મમાં પહેલો મુદ્દો આપણે લેવો છે આલ્કાઇલેશન. આલ્કાઇલેશનને આપણે કહીશું સાંકળ પ્રક્રિયા. હવે જો અહીંયા સાંકળ પ્રક્રિયા એવો શબ્દ આપણે શું કામ વાપરીએ છીએ એ સમજીએ. તો કે જ્યારે આપણે પ્રાથમિક એમાઇલથી પ્રક્રિયાની શરૂઆત કરેલી હોય તો આપણો પ્રાથમિક એમાઇન કોની સાથે પ્રક્રિયા આપશે? તો કે ભાઈ એ પ્રક્રિયા આપવાનો છે આલ્કાઇલ હેલાઇડ સાથે. હવે જો હું આની પ્રક્રિયા કરું એટલે સ્વાભાવિક રીતે અહીંયા HCl છૂટવો પડશે. તો હવે અહીંયા ઉદ્દીપક તરીકે જે આપણે ઘટક લેવાનો છે ને એ થોડોક અગત્યનો રહેશે. કયો ઉદ્દીપક તરીકે ઘટક લેવાનો છે? તો કે આપણે પિરિડીન બેઝ લેશું. શું લેવું છે છોકરાઓ? પિરિડીન બેઝ તરીકે લેવો છે. હવે જો હું પિરિડીનની વાત કરું છોકરાઓ, તો પિરિડીન પોતે એરોમેટિક ગુણધર્મ ધરાવશે અને એરોમેટિક ગુણધર્મ ધરાવવા પાછળનું કારણ છે એની અંદર રહેલા 6 ઇલેક્ટ્રોન. આ 6 ઇલેક્ટ્રોનના કારણે આ પોતે એરોમેટિક છે. તો હવે તો કે એના પાસે જે આ 2 ઇલેક્ટ્રોન વધ્યા ને એ આ 2 ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં રોકાતા નથી. હું પિરિડીનની જો વાત કરું તો પિરિડીન પાસે આ જે ઇલેક્ટ્રોન રહ્યા ને એ સંસ્પંદનમાં રોકાવાના નથી. એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ આવો થયો, સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે છે. અને સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે એટલે આપણે એને શેમાં લેવો પડશે? તો કે એટલે આપણે એને લેવો પડશે પ્રબળ બેઝ તરીકે. તો હવે જ્યારે આપણે આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ કરશું ને ત્યારે એમાં જુદા જુદા પ્રકારના એસિડ છૂટા પડશે. હવે એ છૂટા પડેલા એસિડ મૂળ પ્રક્રિયક સાથે જોડાય તો પાછું ક્ષાર બની જાય. આવા ક્ષાર ન બને એટલા માટે આપણે શું કરવાનું છે છોકરાઓ? તો કે ભાઈ આપણે આ જે હેલોજન વાળા ઘટક રહ્યા કે નહીં, એ હેલોજન વાળા ઘટકથી જે એસિડ છૂટો પડશે એ એસિડનું તટસ્થીકરણ પિરિડીન દ્વારા થઈ જશે. એટલે પ્રક્રિયામાં ક્યાંય નડે નહીં. તો આનું એક કામ કયું રહેશે છોકરાઓ? તો કે ભાઈ એક કામ રહેશે તટસ્થીકરણ કરી નાખવું. તટસ્થીકરણ કરી નાખે એટલે પ્રક્રિયા આપણી નોર્મલી ચાલ્યા કરે. પ્રક્રિયા તો એકદમ સરળ છે. જો આમનો હાઇડ્રોજન ને આમનો ક્લોરીન -HCl. હવે તો કે અહીંયા શું આવી ગયું? CH3CH2. જો સાંભળજો, હવે આ પ્રાથમિક એમાઇન હતો એમાંથી મને તરત જ દ્વિતીયક એમાઇન મળી ગયો, પણ હજુ આની પાસે હાઇડ્રોજન છે. હવે જો આની પાસે હાઇડ્રોજન છે એટલે ફરીથી પાછો કોની સાથે પ્રક્રિયા આપશે? તો કે ફરીથી પાછો પ્રક્રિયા આપશે CH3CH2 સાથે. હવે તો કે હવે જો આ હાઇડ્રોજન આ ક્લોરીન સાથે જોડાય એટલે અહીંયા HCl નો અણુ છૂટવો પડશે. શું છૂટવો પડશે છોકરાઓ? HCl નો અણુ છૂટવો પડશે. અને હવે તમે જરાક જુઓ, અહીંયા આપણને શું મળી ગયું? CH3CH2N અને અહીંયા આપણને મળી ગયું છોકરાઓ CH2CH3. અહીંયા આપણને મળી ગયું CH2CH3. પ્રાથમિકમાંથી દ્વિતીયક, દ્વિતીયકમાંથી તૃતીયક. એટલે આપણે શબ્દ વાપરો છે સાંકળ પ્રક્રિયા. શું શબ્દ વાપરો છે? સાંકળ પ્રક્રિયા. અને હજુ જો છોકરાઓ ધ્યાન રાખવામાં ન આવે તો ફરીથી પાછો આ જે હેલોજન વાળો ભાઈબંધ રહ્યો ને એ આવી રીતે પ્રક્રિયા આપશે. જો ક્લોરીન બંધના ઇલેક્ટ્રોન લઈને ભાગી જાય, આ કાર્બોકેટાયન બને અને આના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આની સાથે જોડાય. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોડાય એટલે આપણને ચતુર્થક એમોનિયમ ક્ષાર મળશે. આ ઇથાઇલનો શું મળશે છોકરાઓ? ચતુર્થક એમોનિયમ ક્ષાર આપણને જોવા મળશે. રેડી? ચાલો જો આવી રીતે.
તો આ વારાફરતી પ્રક્રિયા ચાલુ રહે એટલે આપણે નામ આપ્યું છે આને સાંકળ પ્રક્રિયા તરીકે ઓળખાવાય. શેના તરીકે ઓળખાવાય છોકરાઓ? સાંકળ પ્રક્રિયા તરીકે ઓળખાવાય. હાલો હવે બધાના નામ લખીએ. આને બોલશું છોકરાઓ ઇથેનેમાઇન. જો આ કોણ? ઇથેનેમાઇન. આની જો આપણે વાત કરીએ તો આને બોલવાનું છે એન-ઇથાઇલ ઇથેનેમાઇન. જો આવી રીતે. એના કરતા આગળ વધીએ તો આને બોલવાનું છે એન ડાઇઇથાઇલ ઇથેનેમાઇન. આવી રીતે. અને એના પછી આની જો આપણે વાત કરીએ તો આને બોલશું છોકરાઓ આપણે ચતુર્થક. હવે કહેવાનું રહી ગયું કે આ કેવો છોકરાઓ? તો કે ભાઈ તૃતીયક. આ કેવો ભાઈબંધ આપણો? તો કે આ દ્વિતીયક. અને આ સ્ટાર્ટિંગ કર્યું તો એ કોણ આપણો? તો કે એ આપણો ભાઈબંધ પ્રાથમિક. જો આવી રીતે. તો આ ચતુર્થક પ્રકારનો ક્ષાર બનશે ટેટ્રાઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. જો હવે તો કે અહીંયા જેલો છૂટો પડેલો ક્લોરીન હતો ને એ આની સાથે આયોનિક બંધથી જોડાશે. જો આવી રીતે. શેનાથી જોડાશે? આયોનિક બંધથી જોડાશે. જો ટેટ્રાઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. બરાબર. આને શું બોલશું છોકરાઓ આપણે? તો કે જો આવી રીતે ટેટ્રાઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. અહીંયા આપણે ઉમેરેલા ઘટકો કયા હતા છોકરાઓ? તો કે આપણે આલ્કાઇલ હેલાઇડનો ઉમેરો કરવાનો છે. આ પ્રક્રિયામાં આપણે શું કરશું? આલ્કાઇલ હેલાઇડ જે છે એનો આપણે ઉમેરો કરશું. એટલે આ પ્રક્રિયાનું નામ લખવામાં આવે છે આલ્કાઇલેશન. એટલે આ પ્રક્રિયાનું નામ શું આપશું આપણે? આલ્કાઇલેશન. હવે સાંભળો છોકરાઓ, હાલો. હવે તો કે આપણે આના બદલે ચક્રીય પ્રણાલી લઈએ. જો આવી રીતે. આનો ઉપયોગ પરિવર્તનમાં પણ થતો હોય, સ્ટેપવાળી પ્રક્રિયાઓમાં. કે ભાઈ પહેલી વખત તમે આની પ્રક્રિયા કરો છો CH3Cl સાથે. કોની હાજરીમાં છોકરાઓ? તો કે ભાઈ અહીંયા આપણે લઈએ છીએ પિરિડિન. શું થયું? તો કે ભાઈ જો આ હાઇડ્રોજન, આ ક્લોરીન -HCl. અહીંયા શું મળી ગયું? તો કે જો અહીંની આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા આપણને આવી નિપજ મળી NHCH3. હવે તો કે હવે આપણે બીજા તબક્કામાં શું કર્યું? તો કે ભાઈ બીજા તબક્કામાં ઘટક બદલી નાખ્યો. CH3CH2Br કરી નાખ્યો. કોની હાજરીમાં? તો કે ભાઈ પિરિડિનની હાજરીમાં. હવે શું થયું? તો કે જો હવે આ હાઇડ્રોજન આ બ્રોમિન સાથે જોડાય. જો અહીંયા HBr છૂટો પડ્યો. તો હવે તો કે જો હવે આવી અલગ અલગ પ્રકારની નિપજ મળી. હવે શું થયું છોકરાઓ? તો કે હવે આપણને આવી અલગ અલગ પ્રકારની નિપજ મળી. તો આવા પરિવર્તનના ભાગ સ્વરૂપે આ પ્રક્રિયા પૂછાતી રહેતી હોય. શેના ભાગ તરીકે પૂછાય? આવા પરિવર્તનના ભાગ તરીકે. ચલો, આ કોણ હતું? તો કે આ એનિલિન હતું. કોણ હતું? એનિલિન. આ કોણ આવ્યું છોકરાઓ? તો કે આને બોલશું એન મિથાઇલ એનિલિન. જો આવી રીતે. અને આની જો આપણે વાત કરીએ તો આની વાત આવી રીતે થશે N-ઇથાઇલ N-મિથાઇલ એનિલિન. જો આવી રીતે. રેડી? ચાલો, રેડી. તો આ આલ્કાઇલેશન પ્રક્રિયા જે છે એને આવી રીતે સમજાવી શકાય. આ પરિવર્તનમાં અને આ જે ઉદ્દીપક પિરિડિન બેઝ ઉદ્દીપકનો જે ઉપયોગ સમજાવ્યો છે ને એ થોડુંક એવું ધ્યાનમાં રાખજો. ક્યાંક આપણને કોઈ જગ્યાએ જે છે MCQમાં પૂછાય તો આ ભણ્યા પછી આવડવું જોઈએ. રેડી? લખી નાખો. ચાલો, આ જો છોકરાઓ, હવે એના પછીની જો વાત કરીએ તો આને બોલશું એસિટિલેશન, એસાઇલેશન. હવે જો હું છોકરાઓ એસિટિલેશન અથવા એસાઇલેશનની જો વાત કરીએ તો આવી રીતે સમજાવશું કે ભાઈ આપણી પાસે બંધારણ આવી ગયું છે આ.
CH3 CH2 NH2 પણ મારે આની પ્રક્રિયા કરવાની છે છોકરાઓ CH3 C ડબલ બંધ OCl સાથે કયા બેઝની હાજરીમાં તો કે ભાઈ પિરિડીનની હાજરીમાં અહીંયા પ્રક્રિયક જે આપણે વાપરવાનો છે એને બોલવામાં આવે છે એસિડ ક્લોરાઇડ આ એસિડ ક્લોરાઇડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે તો કે એસાઇલ એટલે આને બોલવામાં આવે છે એસિટિલેશન અથવા તો એસાઇલેશન પ્રક્રિયા એકદમ સરળ અહીંનો હાઇડ્રોજન અહીંના ક્લોરીન સાથે જોડાય HCl નો અણુ છૂટો પડે હવે જો આપણને એમાઇડ મળશે નિપજમાં CH3 C ડબલ બંધ O છોકરાઓ અહીંથી જો પ્રક્રિયામાં નાઇટ્રોજનથી જોડાશે NH CH2 CH3 આવી રીતે આની મુખ્ય નિપજ એમાઇડ હશે આ ભાઈબંધનું નામ શું તો કે ઇથેનેમાઇન આ ભાઈબંધનું નામ શું ઇથેનોઇલ ક્લોરાઇડ ઇથેનોઇલ ક્લોરાઇડ નો કેવું હોય તો એસિટાઇલ ક્લોરાઇડ ચાલો આવી રીતે આનું નામ શું છોકરાઓ તો કે આનું નામ છે એન ઇથાઇલ ઇથેનેમાઇડ ચાલો આવી રીતે હવે બીજા નંબરની વાત CH3 CH2 NH CH2 CH3 આની છોકરાઓ આપણે પ્રક્રિયા કરશું CH3 C ડબલ બંધ OCl સાથે છોકરાઓ કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે તો કે પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા કેટલી સરળ છે તો કે અત્યંત સરળ છે શું કરવાનું થાય છે આ બાજુથી હાઇડ્રોજન આ બાજુથી ક્લોરીન HCl નો અણુ છૂટો પડે ચલો વધુ ગઈટું અહીંથી લખાવરાવો CH3 C ડબલ બંધ O નાઇટ્રોજન અહીંયા આવી જશે CH2 CH3 CH2 CH3 જો પ્રક્રિયા એકદમ સરળ એસિટાઇલ ક્લોરાઇડ લઈએ છીએ એટલે આપણે શું કહેશું એસાઇલેશન ચલો આ ભાઈબંધનું નામ શું થાય છોકરાઓ તો કે જો આ ભાઈબંધનું નામ થાય એન ઇથાઇલ ઇથેનેમાઇન આ આપણો ભાઈબંધ કોણ આ આપણો ભાઈબંધ એસિટાઇલ ક્લોરાઇડ આવી રીતે અહીંયા નિપજ શું મળી છોકરાઓ એન ડાઇઇથાઇલ ઇથેનેમાઇડ હવે અહીંયા એક શાખાનું વિસ્થાપન થયેલું હતું એટલે આને દ્વિતીયક એમાઇડ બોલાય શું બોલાય છોકરાઓ દ્વિતીયક એમાઇડ અહીંયા છોકરાઓ બે શાખાનું વિસ્થાપન થયેલું છે એટલે આને તૃતીયક એમાઇડ બોલાય શું બોલાય તૃતીયક એમાઇડ હવે જે રીતે છોકરાઓ અહીંયા આપણે એસિટિલેશન અથવા એસાઇલેશન પ્રક્રિયાની વાત કરી ને એવી જ રીતે બીજી પ્રક્રિયા છે એને આપણે નામ આપવાનું છે બેન્ઝોઇલેશન અને આપણે શું લખશું છોકરાઓ બેન્ઝોઇલેશન તરીકે ઓળખવાનું છે અને એનું એકમાત્ર કારણ શું હવે જે પ્રક્રિયક વાપરવાનો છે એને શું કહેશું બેન્ઝોઇલ ક્લોરાઇડ જો એને શું કહેવાનું છે બેન્ઝોઇલ ક્લોરાઇડ પ્રક્રિયા કેટલી સહેલી પ્રક્રિયા બહુ સહેલી શું કરવાનું CH3 CH2 NH2 એની પ્રક્રિયા આપણે કરવાની છે છોકરાઓ બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે જો એની આપણે પ્રક્રિયા કોની સાથે કરવાની છે બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે કોની હાજરીમાં છોકરાઓ તો કે ભાઈ પિરિડીનની હાજરીમાં જો કોની હાજરીમાં પિરિડીન તો હવે આ હાઇડ્રોજન આ ક્લોરીન સાથે જોડાય એટલે તરત જ HCl નો અણુ છૂટો પડે
અને અહીંયા આપણને મુખ્ય નિપજ તરીકે શું મળવાનું છે? તો કે ભાઈ જો મુખ્ય નિપજ તરીકે આવું મળશે, સી ડબલ બંધ O NH CH2CH3. જો આવી રીતે ચક્રીય એમાઇડ, એરોમેટિક એમાઇડ. હવે આ ઇથેનેમાઇન, આ આપણો ભાઈબંધ બેન્ઝોઇલ ક્લોરાઇડ. આ બેન્ઝોઇલ ક્લોરાઇડને કારણે જ આપણે આ ભાઈબંધને નામ આપ્યું છે બેન્ઝોઇલેશન. અને હવે અહીંયા શું મળ્યું? તો કે અહીંયા મળે છે N-ઇથાઇલ બેન્ઝેનેમાઇડ. આવી રીતે N-ઇથાઇલ બેન્ઝેનેમાઇડ. રેડી? ચાલો, તો આ વસ્તુની જો આપણે વાત કરીએ તો આવું ક્યારેક તમને પરિવર્તનના મધ્યવર્તી ભાગ તરીકે પૂછી શકાય. આટલું પહેલા લખી લઈએ છોકરાઓ. આ જો છોકરાઓ, કાર્બાઇલ એમાઇન કસોટીની આપણે છોકરાઓ વાત કરીએ. કોઈ પણ જગ્યાએ જો કોઈ પ્રક્રિયા પૂછી શકાય એવી હોય તો આ કાર્બાઇલ એમાઇન કસોટી છે. હવે આ સીધે સીધી ન પૂછાય તો કઈ રીતે પૂછાય? તો આપણે પેલું લખશું, પ્રાથમિક એમાઇનની પરખ કસોટી. જો આવી રીતે પેલું આપણને આવી રીતે પૂછે કે ભાઈ પ્રાથમિક એમાઇનની પરખ કસોટી જણાવો. બીજા નંબરની છોકરાઓ આપણે વાત કરીએ, આમાંથી નિપજ શું મળવાની છે? તો કે આમાંથી નિપજ મળવાની છે ખૂબ જ ખરાબ વાસ ધરાવતો કયો વાયુ મળશે છોકરાઓ? આઇસોસાયનાઇડ. જો આવી રીતે ખૂબ જ ખરાબ વાસ ધરાવતો. અને સ્પેસિફિકમાં શું લખશું છોકરાઓ? ઝેરી વાયુ. કેવો છે આ? ઝેરી વાયુ છે આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન, અથવા બીજા શબ્દમાં લખવું હોય તો કાર્બાઇલ એમાઇન. આવી રીતે. તો હવે આપણે છોકરાઓ આના બે ઉદાહરણ વ્યવસ્થિત રીતે ભણવા છે. આના બે ઉદાહરણ જે છે એકદમ વ્યવસ્થિત રીતે ભણીએ. જો આવી રીતે હાલો, CH3CH2 NH2 આપણે પ્રાથમિક એમાઇન તરીકે અહીંયા શું લીધેલું છે? ઇથાઇલ એમાઇન. હવે તો કે ભાઈ આની પ્રક્રિયા જે છે એ કોની સાથે કરશું? તો કે જો આપણે યાદ રાખશું કે ભાઈ કાર્બાઇલ એમાઇન કસોટીની તમારે ઓળખાણ કરવી હોય તો આવી રીતે ઓળખાણ થશે કે પ્રાથમિક એમાઇન કોની સાથે આવેલું હશે છોકરાઓ? તો કે ભાઈ પ્રાથમિક એમાઇન ક્લોરોફોર્મ અને OH માઇનસ સાથે જોડાયેલું હશે. કોની સાથે? ક્લોરોફોર્મ અને OH માઇનસ. કઈ રીતે? જો સમજીએ. હવે આપણે આ પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા કરશું CH 1 2 અને 3 ક્લોરીન સાથે. જો આ થઈ ગયું આપણું છોકરાઓ ક્લોરોફોર્મ. અહીંયા 3 અણુ આપણે છોકરાઓ KOH ના લેવાના છે. અહીંયા 3 અણુ જે છે એ આપણે શું કરશું? તો કે ભાઈ 3 અણુ KOH ના લેશું. જો પ્રક્રિયામાં શું થશે? KCl 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 -3 અણુ KCl ના છૂટા પડશે. હવે અહીંયા જુઓ છોકરાઓ, 2 હાઇડ્રોજન આ, ત્રીજો હાઇડ્રોજન આ, 1 2 3 OH અહીંયાથી, 3 H2O ના અણુ જે છે એ અહીંથી છૂટા પડશે. હવે શું વધ્યું છોકરાઓ? તો કે જો ભાઈ અહીંયા 2 કાર્બન વધ્યા, CH3CH2. અહીંયા કોણ વધ્યું? નાઇટ્રોજન. અને અહીંયા કોણ વધ્યું છોકરાઓ? તો કે ભાઈ જો કાર્બન. નિયમનિષ્ઠ ભાર પ્રમાણે 11મા ધોરણમાં આપણે છોકરાઓ શીખવાડ્યું હતું નિયમનિષ્ઠ ભાર. તો આ નિયમનિષ્ઠ ભારને આધારે અહીંયા નાઇટ્રોજન અને કાર્બન જે છે એની સંયોજકતા જે છે એ સંયોજકતા આવી રીતે જોવા મળશે. ચાલો બધાના નામ લખીએ. આ હતું કોણ છોકરાઓ? ઇથેનેમાઇન. આ આપણો ભાઈબંધ કોણ? તો કે ક્લોરોફોર્મ.
કાર્બાઇલ એમાઇન હોય એટલે ક્લોરોફોર્મની સાથે પ્રક્રિયા કરશું. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ માધ્યમ કયું લેવાનું છે? બેઝિક માધ્યમ લેવાનું છે એટલે એને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખાવી શકાય. અહીંયા પેલું IUPAC નામ શું મળશે? પ્રોપેન આઇસોનાઇટ્રાઇલ. જો આવી રીતે. બીજું સામાન્ય નામ શું લખશું છોકરાઓ આપણે? ઇથાઇલ આઇસોસાયનાઇડ. અને ત્રીજું નામ શું લખશું છોકરાઓ આપણે? ઇથાઇલ કાર્બાઇલ એમાઇન. જો આના આપણે ત્રણ પ્રકારના નામ જે છે એ લખશું. બરાબર છે. એમાં પહેલું જે આપણે દર્શાવ્યું એ આપણું શું થઈ ગયું છોકરાઓ? તો કે આ આપણું IUPAC નામ થઈ ગયું. નાઇટ્રાઇલ પ્રત્યે આપણે IUPAC માં લખીએ છીએ. સીધું હોય તો નાઇટ્રાઇલ, ઊંધું હોય તો આઇસોનાઇટ્રાઇલ. ચલો હવે આનું છોકરાઓ બીજું ઉદાહરણ જોઈએ. જો બીજું ઉદાહરણ કયું છે? તો કે જો ભાઈ બીજા ઉદાહરણની વાત કરીએ તો આવી રીતે એનિલિન. કોણ આવશે છોકરાઓ? એનિલિન. CH, Cl, અને 3 અણુ KOH ના આપણે લેશું. જો છોકરાઓ 3 અણુ જે છે એ 3 અણુ KOH ના આપણે લેશું. હવે શું થશે? KCl, KCl -3 અણુ KCl ના છૂટા પડશે. હવે અહીંયા જો 2 હાઇડ્રોજન અહીંથી, 1 હાઇડ્રોજન અહીંથી. આ 3 હાઇડ્રોજન 1 2 3 OH સાથે જોડાય એટલે H2O ના અણુ છૂટા પડે. આવી રીતે. હવે આપણે જોઈને વધ્યું ઘટ્યું લખશું. આવી રીતે. અહીંયા કોણ? નાઇટ્રોજન પ્લસ અને કાર્બન માઇનસ. આ ભાઈબંધની જો આપણે વાત કરીએ તો આ કોણ? તો કે જો ભાઈ આ આપણો ભાઈબંધ એનિલિન. રેડી? આ કોણ? એનિલિન. જો આ મોસ્ટ એમ્પી પ્રક્રિયા છે. બધા નામ શાંતિથી લખવાના, કઈ રહી ન જવું જોઈએ. ક્લોરોફોર્મ. આને આપણે દર્શાવશું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે. જો આ કોણ? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પહેલું નામ લખશું આપણે બેન્ઝો આઇસોનાઇટ્રાઇલ તરીકે. બીજું નામ લખશું આપણે છોકરાઓ ફિનાઇલ આઇસોસાયનાઇડ તરીકે. ત્રીજું આપણે નામ લખશું છોકરાઓ ફિનાઇલ કાર્બાઇલ એમાઇન તરીકે. રેડી? તો અહીંયા આપણે છોકરાઓ એક સરસ મજાની આખી પ્રક્રિયા જે છે એ જોઈ. એમાં આવું યાદ રાખજો, કાર્બાઇલ એમાઇન શેના માટે વપરાય? પ્રાથમિક એમાઇનની પરખ માટે. 2 પ્રકારના એમાઇન પ્રક્રિયા આપી શકે, એલિફેટિક, એરોમેટિક. ઓળખવાનું કઈ રીતે? NH2 એટલે પ્રાથમિક એમાઇન. ક્લોરોફોર્મ અને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય. મુખ્ય નિપજમાં શું મળશે? ખૂબ જ ખરાબ વાસ ધરાવતો ઝેરી વાયુ બનવાનો છે, જેને આપણે આઇસોસાયનાઇડ કાર્બાઇલ એમાઇન તરીકે દર્શાવશું. રેડી? ચલો બહુ અગત્યની છે, બને એટલી ઉતાવળે લખી લ્યો. ચાલો આ જો છોકરાઓ. ચાલો હવે એના પછી આપણે નાનકડો એવો ટોપિક શીખવાનો છે, એમાઇન સંયોજનોનું અલગીકરણ. એમાઇન સંયોજનોના અલગીકરણ કરવા માટે જે ભાઈબંધને આપણે બોલાવવાનો છે એને હિન્સબર્ગનો પ્રક્રિયક કહે છે. અહીંયા ધ્યાન રાખો. એને આપણે શેના તરીકે દર્શાવશું? હિન્સબર્ગ તરીકે. એને હિન્સબર્ગના પ્રક્રિયક જે છે એ પ્રક્રિયક તરીકે દર્શાવીએ. કોણ છે ભાઈ? તો કે ભાઈ એને કહેવાનું છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. અને શું બોલશું આપણે? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તરીકે દર્શાવવાનું છે.
આવી રીતે જો એસ ડબલ બંધ ઓ અને Cl. પણ અહીંયા છોકરાઓ બેન્ઝીન ચક્ર આવવાના કારણે આનાથી કેન્સર થવાની શક્યતા છે. એટલે કેન્સર પ્રેરક હોવાને કારણે હાલના સમયમાં આનો મોટો ભાઈ એને બોલાવવામાં આવે છે. જો ને જરા કોણ છે આનો મોટો ભાઈ? તો કે ભાઈ SO2Cl અને અહીંયા આવી જશે CH3. હવે તો કે હવે આની જો વાત કરીએ તો આને આવી રીતે દર્શાવશું પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. આનો મતલબ શું છે છોકરાઓ? પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તરીકે દર્શાવી શકાય. ચાલો હવે તો કે આ પ્રક્રિયા શેના તરીકે ઓળખશું આપણે? તો કે ભાઈ આ એમાઇન સંયોજનોના અલગીકરણ કરવા માટે ઉપયોગી છે. હવે તો કે જો આપણે પેલા પ્રાથમિક એમાઇન જે છે એ લઈએ, એની આપણે પ્રક્રિયા કરાવી છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે SO2Cl. ચાલો આવી રીતે જો તો પ્રક્રિયા એકદમ સરળ. આ હાઇડ્રોજન આ ક્લોરીન સાથે જોડાય એટલે HCl નો અણુ છૂટો પડી જાય અને હવે આપણને આવી રીતે નિપજ મળશે. જો આપણે જેમ કાર્બનિક સંયોજનમાં એમાઇડ લાવીએ છીએ એમ આ સલ્ફર યુક્ત એમાઇડ બને છે. કેવો બને છે છોકરાઓ? સલ્ફર યુક્ત એમાઇડ. જો આને કઈ રીતે દર્શાવશું? તો કે આ હતું કોણ છોકરાઓ? તો કે આ આપણો ભાઈબંધ હતો ઇથેનેમાઇન, કાઉન્સમાં પ્રાથમિક એમાઇન. આવી રીતે. પણ એમાંથી હવે જે નિપજ બની એ નિપજને શું કહેવાનું છે? તો કે ભાઈ N-ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. જો આ હવે એમાઇડ બની ગયું છોકરાઓ. સલ્ફોનેમાઇડનો મતલબ શું થયો? તો કે આ એમાઇડ સ્વરૂપ બન્યો. પણ મેં પ્રાથમિક આલ્કોહોલ લીધો હતો એટલે હવે એનું રૂપાંતરણ દ્વિતીયક એમાઇડમાં થયું. શેમાં થઈ ગયું છોકરાઓ? દ્વિતીયક એમાઇડ જે છે એ દ્વિતીયક એમાઇડમાં થઈ ગયું. આવી રીતે જો હવે તો કે હવે હું અહીંયા જે છે એ દ્વિતીયક એમાઇન લઉં છું. જો હવે આપણે જે પ્રક્રિયક લેવો છે એ પ્રક્રિયક પોતે કોણ? તો કે દ્વિતીયક એમાઇન. પ્રક્રિયા કોની સાથે કરાવશું? તો કે ભાઈ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે. આ હાઇડ્રોજન આ ક્લોરીન HCl નો અણુ છોકરાઓ છૂટો પડે એટલે જો આવી રીતે નિપજ મળશે. આમ કે ભાઈ અહીંની જો આપણે વાત કરીએ તો ડબલ બંધથી O N અહીંયા આવી ગયું CH2 CH3 આ જો છોકરાઓ આ આપણો ભાઈબંધ કોણ? તો કે આને કહેવાનું છે N-ઇથાઇલ. સાંભળજો આ કોણ થઈ ગયું? N-ઇથાઇલ ઇથેનેમાઇન. એટલે આ ભાઈબંધ પોતે કોણ? તો કે પોતે દ્વિતીયક એમાઇન. જો પોતે કોણ? તો કે પોતે દ્વિતીયક એમાઇન. હવે નિપજ શું મેળી? તો કે જો નિપજ આવી મેળી NN ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. આ બની ગયો તૃતીયક એમાઇડ. છોકરાઓ આ કોણ બની ગયું? તૃતીયક એમાઇડ. હવે જો આ બે ભાઈબંધે પ્રક્રિયા આપી કારણ કે એમની પાસે હાઇડ્રોજન હતા. જો હાઇડ્રોજન જ નહીં હોય તો હવે પછી આ પ્રક્રિયા આગળ વધતી નથી. એટલે કે આ તૃતીયક એમાઇનની આપણે વાત કરીએ તો તૃતીયક એમાઇન આ પ્રક્રિયા આપતો નથી. કારણ એક જ આની પાસે હાઇડ્રોજન
નથી. કારણ શું છોકરાઓ? કારણ એક જ, આની પાસે હાઇડ્રોજન નથી. હવે તો કે અહીંયા જો છોકરાઓ, હવે આ તો અલગ પડી ગયો કે આની પાસે હાઇડ્રોજન નહોતો એટલે અલગીકરણ થઈ ગયું. આ બેયની વાત કરીએ તો આની પાસે હાઇડ્રોજન નથી એટલે આ આલ્કલીમાં અદ્રાવ્ય રહેશે. આલ્કલીમાં અદ્રાવ્ય કોણ છોકરાઓ? દ્વિતીયક એમાઇન. કેમ કે હાઇડ્રોજન છે ને એટલે હું KOH સાથે પ્રક્રિયા કરું તો હવે આ પ્રક્રિયા ન આપે અને આની પાસે હજુ હાઇડ્રોજન છે તો આ છોકરાઓ KOH એટલે કે આલ્કલીમાં દ્રાવ્ય છે. આની જો આપણે વાત કરીએ તો આ આલ્કલીમાં દ્રાવ્ય છે. આ એમાં આપણને દ્રાવ્ય થઈને નિપજ આપે છે. ખ્યાલ આવી જશે. તો હવે આપણે અલગીકરણ કરવું હોય તો પહેલા હિન્સબર્ગનો પ્રક્રિયક નાખવાનો. જો પ્રક્રિયા ન થાય તો સમજી લેવાનું તૃતીયક એમાઇન. પછી પ્રક્રિયા થઈ ગઈ અને બે નિપજ મળી તો પછી આલ્કલી નાખવાનું. આલ્કલીમાં દ્રાવ્ય થાય તો પ્રાથમિક, ન થાય તો દ્વિતીય. રેડી? ચાલો અહીંયા સુધીનું આપણે આજે રાખીએ. વ્યવસ્થિત રીતે લખી લ્યો. લખીને પછી આપણે ઘરે જઈએ.